આજે આપણે કંટોલાનું લોટવાળું શાક બનાવશું. તો કંટોલા છે તેને સાફ કરી લઈશું. આપણે સાલ ઉખેરી લઈશું, અંદરના બીજ પણ કાઢી લઈશું. હવે આ રીતે આપણે કંટોલું છે તે સાલ ઉખેરી લઈશું. આ રીતે કરી લેવાનું છે. આવી રીતના હવે આપણે અંદરના બીજ હોય તે આ રીતે કાઢી લઈશું. આવી રીતના બધા કંટોલા છે તે સાફ કરી લઈશું આપણે. હવે આપણે કંટોલા છે તે સમારી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. વઘારવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દેશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું. હિંગ નાખીશું. કંટોલા નાખીશું. હવે આ રીતે ફેરવી લઈશું. હવે આપણે ચડવા દઈશું. થોડી વાર આ રીતે ફેરવતા રહેવાનું છે. હવે કંટોલા છે તે એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું બધા. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. હવે આપણે થોડો ચણાનો લોટ નાખીશું. હવે આપણે થોડો લીંબુનો રસ નાખીશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણું કંટોલાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું કંટોલાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.